છોટાઉદેપુર નજીકમાં આવેલી પથ્થરની ખાણો છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં પડેલી છે. તેને ફરીથી ચાલુ કરવા બાબતે સાંસદને રજૂઆત કરવામાં આવી હતી. છોટાઉદેપુર નજીક આવેલી ડોલોમાઇટ પથ્થરની લગભગ 30 જેટલી ખાણ લાંબા સમયથી બંધ પડી છે. આ પથ્થરની ખાણો છોટાઉદેપુર તાલુકાના હજારો પરિવારો માટે મજૂરી અને રોજગારીનો મુખ્ય આધાર રહી છે. ખાણો બંધ થતાં આશરે 15,000 જેટલા મજૂરોની રોજીરોટી પર સીધો પ્રશ્ન ઊભો થયો છે. ખાણો બંધ થવાની અસર માત્ર મજૂરો સુધી સીમિત નથી રહી, પરંતુ ટ્રાન્સપોર્ટ વ્યવસાય પણ ઠપ થઈ ગયો છે અને ડોલોમાઇટ પથ્થરનો પુરવઠો બંધ થતાં 300 જેટલી ટ્રકોના પૈડા થંભી ગયા છે. ઉપરાંત ખાણોમાંથી કાચો માલ નહીં મળતા ડોલોમાઇટ પાવડર બનાવતી કેટલીક ફેક્ટરીઓ પણ બંધ થવાની અણી ઉપર છે, જેને કારણે ત્યાં કામ કરતા મજૂરો પણ બેરોજગાર બન્યા છે. આ ગંભીર મુદ્દે સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા ડોલોમાઇટની ખાણો વહેલી તકે ચાલુ કરવામાં આવે તેના માટે રજૂઆત કરવામાં આવી હતી. છોટાઉદેપુર તાલુકામાં આવેલી ડોલોમાઇટની જે માઇન્સો છે, જે ઘણા લાંબા સમયથી બંધ છે. માઇન્સો બંધ હોવાથી 15,000 કરતાં વધારે મજૂરોને મજૂરી મળતી બંધ થઈ છે. ત્યારે આ સંદર્ભે મારો પ્રશ્ન 377 હેઠળ લાગ્યો હતો, પણ હાઉસ એડજોર્ન થવાના કારણે હું બોલી નહીં શક્યો. પરંતુ આ પ્રશ્ન મારો ટેબલ પર લે કરી અને સરકારશ્રીમાં રજૂઆત કરી છે અને સરકારશ્રી આ માઇન્સો ચાલુ કરાવવા વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરે એવી વિનંતી કરી છે.